મેથી દાણાના જબરદસ્ત ફાયદા। 1. શુગરના દર્દીઓએ મેથીને પોતાના ડાયટમાં સામેલ કરવી જોઈએ। તેના સેવનથી શુગરને નિયંત્રિત કરવામાં મદદ મળે છે। 2. રોજ સવારે નયણાકોઠે મેથીના દાણા ખાવાથી શરીર પરનો મેદ ઓછો થાય છે। 3. મહિલાઓ માટે મેથી લાભકારી છે, ખાસ કરીને ગર્ભવતી તેમજ સ્તનપાન કરાવતી। મેથીના સેવનથી સ્તનમાં દૂધની વૃદ્ધિ થાય છે। 4. મેથીના દાણા શેકી ભૂક્કો કરીને સવાર સાંજ દધો ચમચો ખાવાથી વૃદ્ધાવસ્થામાં થતી તકલીફો દૂર રહે છે। 5. મેથીના દાણામાં એક એવો ફાઇબર હોય છે જે પાચનક્રિયાને ધીમી કરે છે। તે કાર્બોહાઈડ્રેટના પાચન અને અવશોષણને ઓછું કરી નાખે છે। મેથીના દાણા રક્તમાંના સુગરની માત્રાને નિયંત્રિત કરવાની ક્ષમતા છે। 6. મેથીના દાણામાં કોલેસ્ટ્રોલના પ્રમાણને ઓછું કરવાની ક્ષમતા છે। ખાસ કરીને મેથીનું સેવન એલડીએલ એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલનો નાશ કરે છે। 7. મેથીના સેનથી હાડકાં તેમજ સાંધાને જરૂરી પોષક તત્વો મળે છે, તેથી તે સ્વસ્થ અને મજબૂત રહે છે। મેથીના દાણામાં પેટ્રોલિયમ ઇથર એક્સ્ટ્રેક્ટ નામનો એક તત્વ છે જે હાડકાં અને સાંધા માટે ગુણકારી છે। 8. મેથીમાં લેસિથિન તત્વ હોય છે, જે મગજની કમજોરીને દૂર કરે છે। 9. સંશોધનના અનુસાર મેથી દાણા સ્તન કેન્સર માટે લાભકારી છે। પાનવાળી મેથીનું શાક તાવ, ત્વચા રોગ, ડાયાબિટીસ અને અલસરમાં આશ્ચર્યજનક ફાયદો કરે છે। 10. રોજ એક ચમચો ફણગાવેલા મેથીના દાણા સવારે નાસ્તામાં ખાવાથી યકૃત વિકાર ઠીક થાય છે। 11. માસિક ધર્મમાં અધિક રક્તસ્રાવ થવાથી કમજોરી, થાક, શરીરમાં દુખાવાની તકલીફમાં મેથીને ઉકાળી તેનું પાણી એક કપ દિવસમાં 2 વાર થોડા દિવસો પીવું। માસિક ધર્મની તકલીફમાં રાહત થશે। 12. માર લાગવાથી આવેલા સોજા પર ઘઉંનો લોટ અને વાટેલી મેથીની પુલટીસ બાંધવાથી ફાયદો થાય છે। રોજ એક વખત બાંધવી। 13. ઘણી વખત સૂંઘવાની શક્તિ નષ્ટ થઈ જતી હોય છે। સુગંધ અને દુર્ગંધની જાણ જ થતી નથી હોતી। આવી સ્થિતિમાં મેથી દાણાને વારંવાર સૂંઘવા અને શાક ખાવું। 14. મેથીના દાણાને પાણીમાં ઉકાળી ગાળી પીવાથી એપેન્ડિક્સમાં જમા થયેલી ગંદકી દૂર થાય છે, તેમજ પેટમાંના હાલામાં પણ રાહત થાય છે। 15. મેથીના પાનને વાટી વાળમાં લગાડી અડધો કલાક બાદ ધોઈ નાખવાથી વાળ સુંદર રહે છે, તેમજ ચહેરા પર લગાડવાથી ડાઘ, ધાબા, ખીલ દૂર થાય છે। 16. પાંદડાયુક્ત મેથી અને અડદની દાળનું શાક ખાવાથી કમરની માંસપેશીઓમાં આરામ મળે છે। 17. પેશાબ અટકવો, સાંધાનો દુખાવો, ગેસ, પેટમાં દુખાવો, ભૂખ ઓછી લાગવી, અરુચિ, દસ્ત, સોજો વગેરેમાં મેથીનું શાક ગુણકારી નીવડ્યું છે। મેથીને ઉકાળી તેનું પાણી પીવાથી શરીરની ગંધ, શ્વાસ રોગ, તાવ તેમજ પેટના રોગમાં લાભ થાય છે। ગેસ, અપચો, પેટનો દુખાવો, દસ્ત, ભૂખ ન લાવી જેવી તકલીફોમાં કૂટેલી મેથી રોજ અડધો ચમચો મેથી 3 વખત લેવી। 18. વય વધતાની સાથે સાથે સાંધામાં સોજો અને દુખાવાની ફરિયાદ વધવા લાગે છે, જેને તબીબી ભાષામાં આર્થરાઇટિસ કહે છે। આ તકલીફ માટે મેથી રામબાણ ઇલાજ સાબિત થયું છે। જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ।